ઘણા લોકોને આ 3 મહિના એટલે કે જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બરમાં હેરફોલ અચાનક ડબલ થઈ જતો હોય છે. તો સમજીએ કે આ મહિના દરમિયાન હેરફોલ કેમ વધી જાય છે. ચોમાસાની હાઈ હ્યુમિડિટી સ્કાલ્પને સતત ચીકણો અને ભેજવાળો રાખે છે. આ ભેજ વાળના મૂળને નબળા પાડે છે અને સ્કાલ્પ પર મેલેસેઝિયા નામની ફંગસ વધે છે જે સ્ટીકી ડેન્ડ્રફ કરે છે. આ ડેન્ડ્રફ વાળના મૂળને એટલા કમજોર કરી દે છે કે સહેજ અડતા જ તે તૂટી જાય છે. તો આ હેરફોલ અટકાવવા માટે આ 3 કામ અત્યારે જ શરૂ કરો. વરસાદમાં વાળ પલળે તો એને એમ જ સુકાવા ના દેતા સાદા પાણીથી હેર વોશ કરી અને સ્કાલ્પને પ્રોપર સૂકવી લો. આ 3 મહિના માટે હેવી હેર ઓઇલ નાખીને આખો દિવસ રાખવાનું બંધ કરો, કારણ કે ઓઇલ ફંગસનો ખોરાક છે. એના લીધે ડેન્ડ્રફ અને હેરફોલ વધશે, ઘટશે નહીં. અઠવાડિયામાં 1 કે 2 વાર કીટોકોનાઝોલ અથવા સેલિસિલિક એસિડવાળું શેમ્પૂ વાપરો, જે સ્કાલ્પને ક્લીન અને ફંગસ ફ્રી રાખશે. તો મોંઘા સિરમ પાછળ પૈસા વેડફવાને બદલે પહેલાં સ્કાલ્પને હેલ્ધી રાખો, હેરફોલ જાતે જ ઓછો થઈ જશે. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે અમારા પેજને ફોલો કરો.